નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાંથી ગુમ થયેલી વિદ્યાર્થીની મળી આવતા પરિવાર અને તંત્રે હાશકારો લીધો હતો. બપોરથી ગુમ થયેલી બાળકીની શોધખોળ માટે પોલીસ અને વહીવટી તંત્ર સક્રિય બન્યું હતું, જેના અંતે સુરક્ષિત મળી આવી હતી. વડોદરા શહેરમાં શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની બપોરથી ગુમ થઈ જતા પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ હતી. શરૂઆતમાં બાળકીની ભાળ ન મળતા પરિવારજનોએ પોલીસની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને ઉચ્ચ અધિકારીઓને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ વહીવટી તંત્રે શોધખોળ શરૂ કરી હતી. વિવિધ વિસ્તારોમાં તપાસ, પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સતત પ્રયાસો બાદ વિદ્યાર્થીની સુરક્ષિત હાલતમાં મળી આવતા પરિવારજનોને મોટી રાહત મળી હતી. બાળકી મળી આવતા પોલીસ અને વહીવટી તંત્રે પણ હાશકારો અનુભવ્યો હતો. સમગ્ર ઘટનાએ શહેરમાં થોડા સમય માટે ચિંતાનું વાતાવરણ સર્જ્યું હતું. જો કે અંતે વિદ્યાર્થીની સલામત મળી આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. નગર શિક્ષણ સમિતિ વડોદરાની ઇન્દુલાલ યાજ્ઞિક હિન્દી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકી જે બાલવાટિકામાં અભ્યાસ કરતી હતી અને આજે વિગતો જે અમને જાણવા મળી છે આચાર્યશ્રી દ્વારા એ મુજબ બાલવાટિકામાં પ્રવેશ લઈને આજે એમનો પહેલો દિવસ હતો. એટલે શાળાએ મૂકવા એમના વાલી આવેલા, પણ શાળાએથી ઘરે જવા માટે ટ્રાન્સપોર્ટની સુવિધા જે કરેલ હતી એ બસમાં જવા માટે અહીંથી શિક્ષકોએ બેસાડી. દીકરી બસમાં બેઠી, પણ પછી એની જાતે જ થોડી વારમાં બસમાંથી ઉતરી અને ચાલી નીકળે. આવું સીસીટીવીના માધ્યમથી અમારા સ્ટાફને જાણવા મળેલ. અમે શિક્ષણ સમિતિની ટીમ, સમગ્ર શિક્ષાની ટીમ અને સાથે સાથે પોલીસ વિભાગના જે સ્ટાફ છે એમને પણ જાણ કરી અને સઘન શોધખોળ હાથ ધરી. આ દરમિયાન દીકરીના ફોટા પણ શિક્ષકોના જે ગ્રુપ છે વિદ્યાર્થીઓના, વાલીઓના, એમાં તરત મોકલવામાં આવેલ અને અહીંયા જે દીકરી સીસીટીવીના આધારે અમને ખ્યાલ આવ્યો સ્ટાફને કે ભાઈ જે તરફ ચાલી નીકળી હતી એ તરફ શોધખોળ કરતા અને આ ફોટાના માધ્યમથી કેટલાક બાળકોને એ છોકરી દેખાયેલ અને એમને તરત જ શિક્ષકોનો સંપર્ક કર્યો બાળકી મળી આવતા અને તરત અહીંયા સુપ્રત કરેલ. પોલીસ સ્ટાફનો પણ આ તબક્કે આભાર માનીએ છીએ. અમારી સમગ્ર શિક્ષાની ટીમ જેણે સતત સર્ચ કરી અને બાળકીને શોધી કાઢી છે એ સૌને ધન્યવાદ આપું છું. અત્યારે દીકરીને એના માતા પિતાને હેમખેમ સુપ્રત કરવામાં આવી છે અને બીજો કોઈ અઘટિત બનાવ બન્યો નથી. કેટલા વાગે ગુમ થઈ અને કેટલા વાગે મળી, એટલા કલાકોની અંદર દીકરી ક્યાં હતી ને એ તમે તપાસ કરી? જી, સૌ પ્રથમ જે સીસીટીવીના આધારે અમારા જે વિગતો અમને મળે છે એ પ્રમાણે બસના જે લોકેશન હતા, ડ્રોપ પોઈન્ટ્સ, ત્યાં અમે જોયું અને પછી જ્યારે ખ્યાલ આવ્યો કે એક બસમાંથી નહીં પણ બસમાંથી જાતે જ ઉતરી અને અન્ય દિશામાં ચાલી નીકળી છે અને ઘરે નથી પહોંચી, એની જાણ 2:30 વાગે અમારા આચાર્યશ્રીને એના વાલી દ્વારા થઈ. ત્યારબાદ આચાર્યશ્રી એમની રીતે શોધખોળ કરી અને 5-1 વાગે શિક્ષણ સમિતિને આચાર્યશ્રી દ્વારા જાણ કરતા સઘન શોધખોળ હાથ ધરવામાં આવેલ. સાથે સાથે પોલીસની ટીમો પણ શોધખોળમાં લાગેલ. લાગે છે કે આમ બસમાંથી ઉતરી ગઈ તો બસની બેદરકારી હોઈ શકે? હાલ તો અમારું જે ફોકસ હતું એ દીકરી હેમખેમ ઘરે પહોંચી જાય, મળી જાય એના ઉપર હતું. હવે પછીની જે કાર્યવાહી છે કે આ જે ઘટના બની તો જવાબદાર કોણ, એ પછી અમે અમારા તપાસને એના બાદ અમે કાર્યવાહી જો કરવાની થશે તો ચોક્કસ કરીશું. આપનો પરિચય? શાસનાધિકારી, નગર શિક્ષણ સમિતિ, વડોદરા.